સાબરકાંઠાના ઈડરમાં બાયપાસ રોડની માંગ વર્ષોથી અધ્ધરતાલ છે। સ્ટેટ હાઈવે રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા રહે છે, ત્યારે ટ્રાફિકને પગલે ઇમરજન્સી એમ્બ્યુલન્સ ફસાતા દર્દીને હાલાકી પડી। રોડની મરમ્મતને પગલે હાઈવે રોડ એ વન વે કરી દીધો છે અને રોડ વન વે કરાયા બાદ તંત્ર નિયમોનું પાલન કરી રહ્યું નથી। રોડ પર ડાયવર્ઝન આપ્યું, પરંતુ રિફ્લેક્ટરનો અભાવ છે, તો વાહન ચાલકો સહિત રાહદારીઓમાં તંત્ર સામે રોષ છે। 3 કિલોમીટર જેટલા ટ્રાફિક જામ બાદ પણ પોલીસ તંત્ર જાણે કે ઘોર નિદ્રામાં સૂઈ રહ્યું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ટ્રાફિક જામ બાદ સ્ટેટ હાઈવે ઓથોરિટી સહિત પોલીસ વિભાગ સામે સવાલો ઉઠી રહ્યા છે। જે રીતે એમ્બ્યુલન્સ ફસાઈ હતી, એમ્બ્યુલન્સની અંદર પેશન્ટની દર્દીની શું હાલત હતી ને લાઈનોની લાંબી કતારો થઈ ગઈ છે, તેમ છતાં પણ તંત્ર આના પર ધ્યાન આપતું નથી। જો આ રીતનું કામ ચાલુ કરવું હોય તેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે। પહેલાથી તો ઈડનની પ્રજા ટ્રાફિકમાં એક તો પહેલાથી પીસાઈ રહી છે અને અત્યારે ડબલ પીસાય છે। અત્યારે હું વાત કરું તો બાઇક લઈને નીકળવું બી લોકોને ભારે પડી ગયું છે, બાઇક લઈને લોકો બસ સ્ટેન્ડ સુધી નથી આવી શકતા। અત્યારે એમ માની લેવા કે ઈડનનું જે ટ્રાફિક તંત્ર છે બિલકુલ ખોરવાઈ ગયું છે, તો તંત્રને વિનંતી કે આના પર તાત્કાલિક ધ્યાન આપીને આની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે।